એટલા માટે ભાઈ અમારા રાકેશ બારોટ ગુજરાતનું ઘરેણું અને સુરની બહાર જેને કહેવાય અને દેશ વિદેશમાં પણ જેનું ઉજળું નામ છે એવા રાકેશ બારોટ ઉત્તર ગુજરાતનો મોરલો પધારે છે તો મહીપતિ ફાઉન્ડેશન રાકેશભાઈ આપને અભિનંદન પાઠવે છે, ધન્યવાદ પાઠવે છે ભાઈ ભાઈ. અલ્યા વગાડ વગાડ રાકેશ બારોટ આયા. હા રાકેશ બારોટ યહો મોરલો અને ખાસ મારા મહીપતિ બાપુ માટે ગાવું હોય ત્યારે તારા સંતાપ હવે લઈને જગતના તાપ હવે લઈને તારા સંતાપ હવે લઈને જગતના તાપ હવે લઈને હજી હું બાપ દેતો છું, હજી તારો બાપ દેતો છું, ઉપાધિ કોઈ તું કરવા હજી હું બાપ દેતો છું, હજી તારો બાપ દેતો છું. એકવાર જોરદાર તાળી છે રાહુલભાઈ માટે. અને આપણે ગ્રીષ્માબેનને વિનંતી. હા, ગ્રીષ્માબેનને વિનંતી કરી ગઈ ને બાપ અમારું જૂનું ઘરેણું છે પણ જેની સૂઝબૂઝ સંગીતની એક અનોખી છે અને એ કલાકાર પોતાના સુરની બહાર રજૂ કરી રહ્યા છે બેન શ્રી ગ્રીષ્મા પંચાલ. થેન્ક યુ વેરી મચ. પણ હું તો ઘરની છું કારણ કે બીજા ત્રીજા અને આ ચોથામાં અહીંયા હાજર છું મારા ભાઈના ત્યાં. થેન્ક યુ. અને ભાઈ અમારા સમૂહ લગ્નમાં બેઠા હતા તો 8-3 મારા જે સમૂહ લગ્ન હતા 11 દીકરીઓના. થેન્ક યુ વેરી મચ ભાઈ. અને આજે હું તમારી સામે હાજર છું, તમે જ્યારે બોલાવો ત્યારે હાજર છું. અને એક જ લીટી ગાઈને હું અહીંયા જેટલા પણ આપણા કલાકાર મિત્રો, મારી વાલી બહેનો બેઠા છે અને મારા વાલા ભાઈઓ અહીંયા આવ્યા છે તો એક જ લીટી મારે ખાસ મારા વીરા માટે ગાવી છે. ત્યારે 3 શબ્દ કારણ કે આ 101 દીકરી છે ને ભાઈ, એ આ વીરાએ જ્યારે એમને લગ્ન કરાવ્યા છે ત્યારે શું કહેતા હોય ખબર છે? રાખડીની લાજ રાખજે વીરા મુલે લાણ મોર, રાખડીની લાજ રાખજે વીરા મુલે લાણ મોર, વિપત મળે આવી જે વેલો મેલડી માંગે હમાતને વીરા મારા મીઠા લો વારણા તારા, હમાતને વીરા મારા મીઠા લો વારણા તારા. કોણે હલાવી પડી કોણે ઝુલાવી પીપડી, કોણે હલાવી પડી કોણે ઝુલાવી પીપડી, મારા ભાઈની બેની લાડકી ભાઈનો ઝુલા બેનડી ઝુલે ભાઈનો ઝુલાવી લાડકી. અહીંયા ખાસ અમારા દિલીપ મામાની ફરમાઈશ હતી એટલે ફરમાઈશ પૂરી કરી. પણ અહીંયા રાકેશભાઈ પધાર્યા છે, મારા ભાઈ છે, અમારા દેવભાઈ છે અને મારી વાલી બહેનો જ્યારે અહીંયા બેઠી છે તૃષા, વનિતા, પ્લીઝ કમ ઓન સ્ટેજ. જલ્દી ફટાફટ અહીંયા આવી જઈએ આપણે. અને અહીંયા મારી વાલી નાની બેન છે સાક્ષી, એ પણ અહીંયા બે લીટી સંભળાવશે. પણ પહેલા આપણે અહીંયા રાકેશભાઈની રજૂ કરવા છે. થેન્ક યુ ભાઈ હવે ગુજરાતનું ઘરેણું ઉત્તર ગુજરાતનો મોરલો એવા રાકેશભાઈને વિનંતી કરું કે ભાઈ આપને મન મોજ આવે એવા ગીતડા લઈ અને પધારે રાકેશ બારોટ.